टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। આ તરફ દાહોદમાં એરપોર્ટનો સર્વે થતાં જ પહેલા જ ગામના લોકો વિરોધ નોંધાવી રહ્યા છે. હજુ તો સર્વે થવાનો બાકી છે, એની પહેલા વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. ઝાલોદ તાલુકાના ટાઢાગોડા, ગુલોતરા, શારદા અને છાયણ ગામમાં એરપોર્ટનો સર્વે કરવામાં આવી રહ્યો છે. એરપોર્ટમાં ગામોના ખેડૂતોની જમીન જતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોએ સર્વેની કામગીરી રોકાવતા કલેક્ટરે ટાઢાગોડા ગામની મુલાકાત પણ લીધી હતી. સ્થાનિકોએ કલેક્ટરને સમગ્ર બાબતે રજૂઆત પણ કરી હતી. લોકોની રજૂઆતો સાંભળી કોઈ પણ એરપોર્ટ બનાવવાનું હોય તો એનું લગભગ આજુબાજુના 15 કિલોમીટર એરિયાનું સર્વે કરાવવું પડતું હોય, પરંતુ क्या है कि એર સ્ટ્રીપ જો છે એ લિમિટેડ એરિયામાં જ થતી હોય છે, પરંતુ લોકો સર્વે કરાવી રહ્યા છે તો એ આપણી ખેતીની જમીન ન જાય કે ગામની કોઈ જમીન ન જાય એના માટે લોકોના મનમાં શંકા હતી. તો એનું નિરસન કરવા માટે જ અમે અહીંયા આવ્યા હતા સર. આને લોકોને પણ પ્રોપરલી સમજાવવામાં આવ્યું છે કે જો પણ સર્વે થશે સર્વેમાં કોઈ પણ વ્યક્તિ નહીં લાવે અને ખેડૂતોની ઓછામાં ઓછી જમીન જાય કે જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી સરકારી જમીનનો ઉપયોગ કરીને જ એરપોર્ટ બનાવવામાં આવે એ માટે અમે પ્રયત્ન કરીશું.